હવે આપણે છે ઋતુ કાકાનો જન્મ, એટલે કે આપણે ઋતુ કાકાનો જન્મદિવસ ઉજવવાનો છે, ઋતુ જન્મોત્સવ, બરોબર. તો એની માટે લેવા જવાનું છે ખીરું. ખીરું એટલે આપણે શું કહેવાય, ઢોસા બનાવીએ એનું ખીરું. તો હવે હું ને યશ ખીરું લઈ આવીએ, પછી કેટલું લીધું એ તો કાલે જ દેખાડવાનું છે. એટલે આગળના વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એમાં આપણે દેખાડી દઈશું. હવે પહોંચી ગયા છીએ આપણે ખીરું લેવા, બતાવી દઉં તમને, બરાબર. કાકાને કંઈ જવા દો અમને પહેલાં. સોપ એન્ડ ખીરું છે યશભાઈ, બરાબર. હવે લઈ લઈએ થોડુંક ઝાઝું ખીરું, બતાવી તો બરોબર છે. 10 કિલો લઈ લઈએ અને પછી કાકાનો કાલે આપણે જન્મોત્સવ ઉજવીએ અને ખીરું લઈને નીકળીએ. કાલે ડાયરેક્ટ દેખાડી દઈશું કેટલું ખીરું લીધું એ બધું. તો હવે હેલો એવરીવન, 2 તારીખ છે, આજે પૂગી ગયા છીએ દુકાને. હવે કાચ લાગી ગયા છે. આપણે ગણપતિજીના પહેલાં દર્શન કરાવી દઈએ. આપણે ગણપતિજી વિઘ્નહર્તા, તો હવે કાચ લાગી ગયા છે. કાચમાં પાછી છે થોડુંક દાગા ને હિસાબ કરી નાખું. આ ટાઈપના દાગા કાચ લગાવી દીધો છે, બરાબર. એક કાચ આ બાજુ લાગી ગયો છે, માં હવે લગાવીને ગયા છે. થોડુંક આ બધું દાગા બાગા છે, બધું હિસાબ કરી નાખ, બરાબર. અને આજે સાંજે પાછું જવાનું છે આપણે જન્મોત્સવમાં, ઋતુ જન્મોત્સવ. તો કન્ટિન્યુ રહ્યો. હવે ભૂગી ગયા છીએ આપણે ઋતુ કાકાના જન્મોત્સવમાં. દેખાડી દઈ, ઋતુ કાકાની આવી ગયા છે. ઋતુ કાકા આ સાફ ચહેરો એક વખત જોઈ લ્યો અત્યારે, પછી જોવા નહીં મળે. આપણા ઉતારજે તારા મેલા, મારામાં આવે. ઓ ભાઈ આમાં ન આવે, આમાં મારે વ્લોગ પ્રમાણે ન આવે. ફ્લેશ ફ્લેશ કરવી પડે તારામાં એની સામે. આ બધા હવે આ બધી વસ્તુ લાવ્યા છીએ આપણે ઋતુ કાકા માટે. આખો કોથળો ભરીને ખીરું છે, ચણાનો લોટ છે, તેલ છે. હાલો હવે ઋતુ કાકાનો જન્મોત્સવ ઉજવીએ. હા લીધો હાર્દિકભાઈ. હેપી બર્થડે.